કે શું બોલવાનું તમે બોલાવો તો બોલે. ના ના, તમે દિલથી જે ભૂલો થઈ એમને દુઃખ આપી એની માફી માંગી લે. બોલવાનું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી માંગે છે. બસ બસ માફી માંગી લે. સાક્ષી. હા હા, અને આપણે માફી માંગી લેવાની. વચન કાયાથી વાણીથી જાણે અજાણે મારા બસ બસ જે જે કાંઈ બપાયું હોય થયું છે તેને ક્ષમા માંગુ છું. બરોબર છે. આપણે માફ કરી દેવાનું, માફી માંગી લે. તમે કહો છો કે રાગ દ્વેષ ક્રોધ અભિપ્રાય એનાથી બની ગયા છે, યાદ ન હોય આપણને, ખાલી આમ જ સિમ્પલ બોલીએ કે ક્રોધનો દોષ થયો છે તેની ક્ષમા માંગુ છું તો ચાલે? ચાલે. કારણ કે ઘણો વખત પહેલા એ બની હોય તો કાંઈ યાદ નથી રહેતું. કશો વાંધો નહીં. કયા સંજોગથી બની. હવે દિલની ભાવના છે કે મેં ક્રોધથી દુઃખ આપ્યું, હા, વડીને દુઃખ આપ્યું, મારી દુઃખ આપ્યું, ચીડાઈ ગયા હતા, બધી માફી માંગીએ તો હોય જાય. ને બીજો મારો અનુભવ એક છે કે ગયા વર્ષે લગભગ માર્ચમાં, કેમ તમે આવ્યા પહેલાંની વાત છે, ગયા વર્ષે ત્યારે દરરોજ દાદા ભગવાને રાત્રે સૂતી વખતે યાદ કરું અને કહું તમે નિરૂમાને મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપો છો તો હું અહીંયા તમારી પાર્ટી છું, મને પણ આશીર્વાદ આપો ને, મારે મોક્ષે જવું છે. તો પછી એક દિવસ રાતના આવ્યા, કારણ કે હું 4-8 વાગ્યા સુધી જાગું પછી ઊંઘ આવે છે. તો આવ્યા તો ખાટલા પર બેઠી હતી ને જમીનથી 2 ફૂટ જેટલું કે 1 ફૂટ જેટલા ઊંચા હતા દાદા, આટલા બધા ઊંચા હતા ને. તો મેં દાદાને જોયું તો આજ ધોતીને કોટ ને ટોપી પહેરેલા હતા. તો હું ખાટલામાં બેઠા બેઠા આમ જ પગે લાગી દાદાને. તો પછી એમ થયું ગાડી પગ બેઠા બેઠા પગે ના લગાય દાદાને, ઊભા થઈને લગાય. ઊભી થઈને લાગી તો આસ્તે આસ્તે કરીને હાથ ઊંચો થયો એનો ને મારા મસ્તક ઉપર મૂકી દીધું. ને પછી કાંઈ નથી જોવામાં આવ્યું. આશીર્વાદ મળી ગયા. આશીર્વાદ મૌન જ રહ્યા છે. બરાબર, આશીર્વાદ આવો પ્રત્યક્ષ આવીને આપી ગયા ઓછું જ કહેવાય ને. આ મોક્ષનો શીખો પાકો થઈ ગયો.